85 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો આ કામમાં સ્પેશિયલ કેસ નંબર 01/12ના આરોપી સતીશદાન જબ્બરદાન ગઢવી અને આરોપી નંબર 2 ભરતભાઈ નારણદાસ મહારાજ તથા સ્પેશિયલ કેસ નંબર 2/12ના આરોપી અમીનાબેન ઇમામશાહ દાવલશાહ ફકીર વિરુદ્ધ એનડીપીસી એક્ટની કલમ 8(c) 20(b) અને કલમ 21ના ગુનાનો આક્ષેપ છે. ફકરો આ કામમાં સ્પેશિયલ કેસ નંબર 1/12ના આરોપી સતીશદાન જબ્બરદાન ગઢવીને તારીખ 16/12/2011ના રોજ અટક કરવામાં આવેલા છે અને આરોપી ભરતભાઈ નારણદાસ મહારાજને તારીખ 23/12/2011ના રોજ અટક કરવામાં આવેલા છે. આ કામમાં સ્પેશિયલ કેસ નંબર 2/12ના આરોપી અમીનાબેન ઇમામશાહ દાવલશાહ ફકીર મળી આવતા ન હોય આરોપી સતીશદાન જબ્બરદાન ગઢવી અને આરોપી ભરતભાઈ નારણદાસ મહારાજ વિરુદ્ધ માણસાના વિદ્વાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રીની કોર્ટમાં 12/3/2012ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલું છે, જેનો ક્રિમિનલ કેસ નંબર 290/2012થી નોંધવામાં આવેલો છે અને આરોપીઓ વિરુદ્ધ કેસની કાર્યવાહી ચલાવવાની સત્તા ગાંધીનગરના સ્પેશિયલ જજ શ્રીની અદાલતને હોય સદરહુ કેસ નંબર તારીખ 21/3/2012ના રોજ સત્ર અદાલતમાં સેશન્સ કમિટ કરવામાં આવેલો છે. ત્યારબાદ સ્પેશિયલ કેસ નંબર 2/12ના આરોપી અમીનાબેન ઇમામશાહ દાવલશાહ ફકીરે તારીખ 1/5/2012ના રોજ અટક કરવામાં આવેલા છે અને તેણીની વિરુદ્ધ માણસાના વિદ્વાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રીની કોર્ટમાં તારીખ 21/6/2012ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલું છે, જેનો ક્રિમિનલ કેસ નંબર 635/2012થી નોંધવામાં આવેલો છે અને સદરહુ આરોપી વિરુદ્ધનો કેસ નંબર 14/6/2012ના રોજ સત્ર અદાલતમાં સેશન્સ કમિટ કરવામાં આવેલો છે. તેથી ઉપરોક્ત મુજબના ગુન્હાની ઇન્સાફી કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલ છે. ફકરો અત્રે એ હકીકતની નોંધ કરવી આવશ્યક છે કે સ્પેશિયલ કેસ નંબર 1/2012ના આરોપી તથા સ્પેશિયલ કેસ નંબર 2/12ના આરોપી વિરુદ્ધ એકબીજાની મદદગારીમાં એક જ પ્રકારનો ગુનો નોંધાયેલો છે અને તેના ફરિયાદી તથા સાહિદો પણ સમાન હોવાથી વિદ્વાન એપીપી શ્રીએ આ કેસ સાથે ચલાવવા આંક 23ની અરજી રજૂ કરતા મારા પુરોગામી વિદ્વાન જિલ્લા ન્યાયાધીશશ્રીએ તારીખ 9/12/2013ના રોજ કરી આ બંને કેસ સાથે એક ચલાવવાનો હુકમ કરવામાં આવેલો છે, જેથી આ બંને કેસની ઇન્સાફી કાર્યવાહી સાથે ચલાવવામાં આવેલી છે. ફકરો ફરિયાદ પક્ષના કેસની સંક્ષિપ્તમાં હકીકત જોઈએ તો માણસા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચબી પટેલને આરોપી સતીશદાન જબ્બરદાન ગઢવી ચરસ ગાંજાનો વેપાર કરતા હોવાથી ખાનગી બાતમી મળેલો, જે બાતમીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવા કલોલ ડીવાયએસપી શ્રી ઉષા રાડાને જાણ કરેલી, જેથી કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈએમડી ચૌધરીને સદરહુ ગુનાની તપાસ તથા રેડમાં સાથે રહેવા જાણ કરેલી. ત્યારબાદ તારીખ 16/12/2011ના રોજ પીઆઈ શ્રી ચૌધરી માણસા પોલીસ સ્ટેશને આવેલા. 85 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો ફરિયાદ પક્ષનો કેસ એવો છે કે આરોપીઓએ હળવા દબાણની લાઇનમાં થાંભલા ઉપરના વાયર આશરે 600 મીટર કિંમત રૂ9,630ની ચોરી કરેલ છે. આ આક્ષેપ પુરવાર સંબંધે સહુપ્રથમ ફરિયાદીનો પુરાવો ધ્યાને લઈએ ફરિયાદીને આ કામે ફરિયાદ પક્ષના સાહિદ નંબર 5 મનીષભાઈ રવજીભાઈ કામડિયાને આંક 35થી તપાસવામાં આવેલ છે. તેઓ જણાવે છે કે બનાવ સમયે તેઓ પાટણ સબ ડિવિઝનમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. બનાવ સમયે ઉકા દાંડ તરીકે ઓળખાતા ટ્રાન્સફોર્મર
સેન્ટરમાંથી નીકળતી હળવા દબાણની લાઇનના ગળામાંથી કોઈ ઈસમોએ આશરે 600 મીટર 34 સ્ક્વેર ઓલ એલ્યુમિનિયમ કંડક્ટ વાયર તારીખ 13/12/2007ના રોજ ચોરી કરી ગયેલા છે. આની કિંમત આશરે રૂપિયા 9,630ની હતી. બચાવ પક્ષની ઉલટ તપાસમાં આ સાહેદ સ્વીકારે છે કે ફરિયાદમાં તેઓએ ફરિયાદમાં ચોરીની કઈ તારીખ લખાવેલ તે તેઓને યાદ નથી. તેમજ તેમ પણ સ્વીકારેલ છે કે ફરિયાદ મોડી આપવાનું કોઈ કારણ જણાવેલ નથી. એ હકીકતનો પણ સ્વીકાર કરેલ છે કે તેઓએ ફરિયાદમાં કોઈ આરોપીઓના નામ જણાવેલ નથી. તેમજ આ કામે તેઓએ ફરિયાદ આપ્યા સિવાય અન્ય કોઈ કામગીરી કરેલ નથી. એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે ચોરી કરતા આરોપીઓને તેઓએ જોયેલ નથી. ફકરો: આમ આ સાહેદના પુરાવાથી તેમ પુરવાર થતું નથી કે વાયરની ચોરી કોણે કરેલ છે તથા કેવી રીતે કરેલ છે અને ક્યારે કરેલ છે. આ સાહેદે આરોપીઓને વાયરની ચોરી કરતા નજરે જોયેલ નથી. તેમજ તેઓએ માત્ર ફરિયાદ આપેલી છે. તે સિવાય કોઈ કામગીરી કરેલ નથી. ફકરો: ફરિયાદ પક્ષે સાહેદ નંબર 2 હનીભાઈ ઇસ્માઇલભાઈ ચુવાણને આંક 22થી તપાસેલ છે. તેઓના પુરાવા મુજબ બનાવના અરસામાં તેઓ GEBમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા હતા. આ બનાવ 2007ની સાલમાં 12મા માસ તારીખ 13મીના રોજ બનેલ હતો. આ બનાવ ઉકા ડાંગ ગ્રુપ પાટણ સીમમાં જ્યાં ટ્રાન્સફોર્મર લગાડેલ હતો ત્યાં બનાવ બનેલો હતો. આશરે 600 મીટર તારની ચોરી થયેલ હતી. ઇલેક્ટ્રિક વાયરની ચોરી કોણે કરેલ હતી તેની અમોને ખબર નથી. બચાવ પક્ષ તરફથી કરવામાં આવેલ ઉલટ તપાસમાં એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે તેઓએ આરોપીઓને ચોરી કરતા જોયેલ નથી. તેમજ આ બનાવમાં ચોરી કોણે કરેલ તેની તેઓને ખબર નથી. ફકરો: આ ઉપરોક્ત સાહેદનો પુરાવો ધ્યાને લેતા તેઓ પુરાવામાં માત્ર 600 મીટર વાયરની ચોરી કરેલાની હકીકત જણાવેલ છે. પરંતુ તે ચોરી કોણે કરેલી છે તેમજ તેઓએ આ કામના આરોપીઓને ચોરી કરતા જોયેલ હોય એવી કોઈ જ હકીકત પુરાવામાં જણાવતા નથી. જેથી તેમના પુરાવાનું કોઈ સમર્થનીય મૂલ્ય રહેતું નથી. ફકરો: ફરિયાદ પક્ષે સાહેદ નંબર 3 ભાવેશભાઈ દેવજીભાઈ મસાણીને આંક 23થી તપાસવામાં આવેલ છે.